આજે કચ્છ આહિર સમાજ દ્વારા ગાંધીધામ તાલુકામાં સાલ કંપની આવેલી છે, કિડાનાના ભારાપરના ગામની બાજુમાં. આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એટલું બધું ડસ્ટ ફેલાય છે કે આજુબાજુ ગામડાઓને કાં તો પ્લાન થવું પડે એવું છે અને કાં કંપનીને પ્લાન થવું પડે. કંપનીએ વારંવાર બાંહેધરીને ખાતરી આપેલી કે ભાઈ અમે આ કંપની જે અહીંયાથી ખસેડી લઈશું. આનો એક જ ઉપાય છે કે આ કંપની બીજી જગ્યાએ જાય તો જ આ ગામનો કાયમી ઉકેલ આવે તેવું છે. અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે દરરોજ તમારે અડધા ઇંચ જેટલી તમારે આ કોલસાની ભૂકી, માની લો કારાસ, મેસ જેને કહીએ, એ બધા મકાનો ઉપર, સ્કૂલો ઉપર, ધાર્મિક અમારા આહિર સમાજનું બાજુમાં જ ગુરુદ્વારો આવેલો છે, અમારા આસ્થાનું કેન્દ્ર છે જે તીર્થધામ છે, ત્યાં પણ અત્યારે ખૂબ આને લઈને નુકસાન થઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરી છે, અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પર્યાવરણ બોર્ડને પણ આપેલા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. અત્યાર સુધી સાલ કંપની જે માલિક હતા એમને હમણાં કંઈક વેચીને બીજી કંપની કોઈ નવા ગ્રુપ આવેલું છે અને એનાથી પણ વધારે અમે બાંધકામ અંદર કરવા જઈ રહ્યા છે. તો પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે કે બાજુમાં જ ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યાં ધાર્મિક જગ્યાઓ છે, તીર્થધામ છે અને આજુબાજુવાળા ગામવાળા એમાં રહી શકે એવી જ પરિસ્થિતિ નથી. તમારે એના મકાનના નરિયા હોય, છત હોય તો કાયમ દિવસમાં 4 થી 5 વખત એને સફાઈ કરવી પડે છે. અને આને કારણે અત્યારે આ પરિસ્થિતિ રહી તો ત્યાં ભયંકર રોગચાળો પણ ફેલાઈ શકે એમ છે, કેન્સર જેવી બીમારીઓ પણ આવી શકે એમ છે. ત્યાં વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, એની આરોગ્ય ઉપર પણ મોટી અસર થાય એવી પરિસ્થિતિ છે. તો આજે કલેક્ટરશ્રી સમક્ષ સમગ્ર આહિર સમાજ આજે આવ્યા છે. આહિર સમાજના અમારા જિલ્લાના પ્રમુખ છે, હોદ્દેદારો છે, જુદા જુદા વિભાગના પ્રમુખો છે, બધા સાથે મળી અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આટલી હદે જ્યારે પર્યાવરણ પ્રદૂષણ ફેલાવતી હોય તો એ કંપનીને ખરેખર એના ઉપર પગલાં લેવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. તો જીપીસીસી બોર્ડને પણ અવારનવાર આ જાણ કરી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી. કાંઈક ને કાંઈક આવે, ખાલી આંટો મારીને ચાલ્યા જાય છે પણ કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી. તો આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અવારનવાર આંદોલનો પણ થયા છે, ગેટ ઉપર ગ્રામજનો આંદોલન કરીને બેસી પણ ગયા છે, પરંતુ કોઈ જ્યારે આંદોલન થાય ત્યારે ખાતરીને બાંહેધરી આપે કંપની કે ભાઈ અમે આ પ્રદૂષણ નહીં થાય એવી અમે વ્યવસ્થા કરીએ છીએ, પણ આજ દિવસ સુધી આવી કોઈ વ્યવસ્થા થઈ નથી. તો હવે પરિસ્થિતિ એવી થઈ છે, કાં તો ગ્રામજનોએ પ્લાન થવું પડે એવું છે અને કાં તો કંપનીએ પ્લાન થવું પડે. તો આજે રજૂઆતની માંગણી એ છે કે 7 વર્ષ પહેલાં આ જ કંપનીએ બાંહેધરી આપેલી હતી કે અમે ભાઈ અમારો પ્લાન્ટ બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો ખરેખર એને આ પ્લાન્ટ જ અહીંયાથી લઈને બીજી જગ્યાએ લઈ જાય એ જ એકમાત્ર એનો ઉપાય છે કલેક્ટર. કારણ કે કોઈ પણ ગંભીર આવી પરિસ્થિતિ હોય એટલે તંત્રએ પણ એનો હરકતમાં આવી આના માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. તો એક જ માંગણી છે સમાજની કે કોઈ પણ ભોગે ત્યાં માણસો એની જિંદગીમાં આરામથી રહી શકે એના માટે થઈને પણ, કારણ કે માનવ પોતાના આરોગ્યથી વધારે કોઈ વસ્તુ નથી ને આ જો કંપની રહે તો દરેક આખા આજુબાજુના 8 થી 10 ગામોનો લોકો તમારે ગંભીર બીમારીમાં સપડાય એવું છે. આ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં ધાર્મિક આસ્થાનું પણ કેન્દ્ર છે અને જો અમે આના ઉપર સરકાર કે તંત્ર કોઈ યોગ્ય પગલાં નહીં લે તો પછી આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે આખો આહિર સમાજ કચ્છ જિલ્લાનો છે અને બધાય ત્યાં કંપનીના ગેટ ઉપર બેસી જશે. પછી પરિસ્થિતિ કોઈ વણશે એ ખૂબ ખરાબ બાબત છે. એટલા માટે આજે કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરવાના છે, કારણ કે એમની જવાબદારીની ફરજમાં આવે છે કે કોઈની આરોગ્ય સાથે ચેડા થઈ શકે નહીં. તો ખૂબ ગંભીર હાલત છે. એના કારણે કંપનીને કારણે સ્કૂલ તો અમે થોડીક ખસેડીને બીજી જગ્યાએ લઈ ગયા, પણ ગ્રામજનો ક્યાં જશે જેના પોતાના મકાનો છે, પશુપાલન છે, ખેતી કરે છે? નથી ખેતી થઈ શકતી, નથી ત્યાં લોકો આરામથી જમી શકતા, નથી રહી શકતા, નથી સૂઈ શકતા. આ હાલતને આ પરિસ્થિતિ છે. ખૂબ ગંભીર બાબત. કચ્છમાં કદાચ શાયદ વધારેમાં વધારે જો પ્રદૂષણ કરતી હોય તો આ કંપની છે અને કોઈ પણ ભોગે અહીંયાથી કંપની ખસેડાય એવી આજ આહિર સમાજની પણ માંગણી છે. અને પ્રદૂષણ તો કોઈ બંધ જ થવું જોઈએ. એના માટે માની લો કાલ સવારે બંધ ન થાય તો કંપની સામે શું પગલાં લેશો, શું કાર્યવાહી કરશો, આ પણ આજે અમે રજૂઆત કરવાના છીએ. કંપનીની પણ જવાબદારીની ફરજ બને છે કે કોઈના આરોગ્યને સાથે તમે નુકસાન કરી શકો નહીં. બસ આ રજૂઆત કરવા માટે આજે સમગ્ર કચ્છ જિલ્લાનો આહિર સમાજ, અમારા જિલ્લાના પ્રમુખો છે, જુદા જુદા વિભાગના પ્રમુખો છે, હોદ્દેદારો છે અને મુખ્ય આગેવાનો આજે આવ્યા છે. અને જરૂર પડશે તો રસ્તા ઉપર પણ આખો સમાજ ઉતરવાની ફરજ પડશે. એટલા માટે અમે તંત્રને કહીએ છીએ કે યોગ્ય પગલાં ભરે. બસ આપણા માધ્યમથી
આ સંદેશો અમારો સરકાર સુધી પહોંચે એવી વિનંતી. આભાર. આજે નામ હું કચ્છ મંડળ આઈને પ્રમુખ તેજાભાઈ કાનગડ. આજે અમારે ભારાપર ગુરુદ્વારાની બાજુમાં સાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે એને માટે અમે સાજે સમાજે લડત ચાલુ કીધી છે. કીડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કીડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે. માણસને આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તોય દાદ નથી આપતા. જ્યારે જ્યારે અમે જાય છીએ ત્યારે એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી. પ્રદૂષણ દિવસા દિવસ વધતું ગયું છે. જ્યારે સાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે. તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચીંધ્યા માર્ગે ઉતરશું.